તળાવ વડોદરા શહેરમાં જે છે એમના ઇન્ટરલિંકિંગ કરી અને વરસાદ અને પૂરની પરિસ્થિતિ વખતે જ્યારે તળાવ ઓવરફ્લો થાય તો બીજા તળાવમાં એનું પાણી જઈ શકે એ માટેનું સર્વે કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. કોઓર્ડિનેશન સેલ એ રોડ બન્યા પછી અવારનવાર ખોદવામાં આવતા હોય છે, તો નોડલ ઓફિસર બનાવી આ સેલની રચના અંતર્ગત અલગ અલગ ડિપાર્ટમેન્ટ એનઓસી આપે. જ્યારે રોડ બનતો હોય એની પહેલા સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, પાણી ડિપાર્ટમેન્ટ, જેટકો, ફાઇબર ઓપ્ટિક કેબલ, જે કોઈ એજન્સી અંડરગ્રાઉન્ડ યુટિલિટી સર્વિસ નાખતી હોય એ તમામના એનઓસી લેવામાં આવશે અને ત્યારબાદ ઓછામાં ઓછી વખત રોડ ખોદવો પડે એ પ્રમાણેની વ્યવસ્થા ચાલુ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં ઘણા શોપિંગ સેન્ટરો, કેબિનો, ઇમલા પ્લોટો કે જે જૂની ભાડા પદ્ધતિ પ્રમાણે ભાડું ચૂકવી રહ્યા છે, ત્યારબાદ અવારનવાર જંત્રીમાં વધારો થયો છે, તો એના ભાડા વધારવા માટે અને શું કરવું જોઈએ એની નવીન નીતિ ઘડી અને સ્થાયી સમિતિ મારફત સામાન્ય સભામાં મોકલવાનું સૂચન કરવામાં આવ્યું છે.